છોટાઉદેપુર એલસીબી પોલીસે ઘરફોડ ચોરી તથા કૂવામાંથી પાણીની મોટરોની ચોરી કરતી ગેંગના 5 રીઢાઓને ઝડપી પાડ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા એલસીબી દ્વારા ઘરફોડ ચોરી અને કૂવામાંથી મોટરો ચોરતી ગેંગને આજે ઝડપી પાડવામાં આવી હતી। આ ગેંગના કુલ 5 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે રામસિંહભાઈ રણજીયાભાઈ રાઠવા, મહેશભાઈ મનુભાઈ રાઠવા, ભાલિયા હાટુભાઈ રાઠવા, માલુડિયા નમલા રાઠવા અને એક સગીર વયના યુવકને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની અંગ ઝડપી લેતા તેમની પાસેથી ચોરીની બાઇક તથા કોમ્પ્યુટર, એલસીડી, મોબાઈલ તથા ઇલેક્ટ્રિક મોટરો મળી આવી હતી। જે અંગે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આ તમામ મુદ્દામાલ ચોરીનો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે આખરે આ તમામની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેઓએ કબૂલાત કરી હતી કે છેલ્લા 5-6 દિવસ પહેલા જ નાની દુમાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક મકાનમાં નજીકમાં ખેતરમાંથી આ મોટરની ચોરી કરી હતી। આ ઉપરાંત તેના અન્ય 2 સાગરીત માલસિંહ નરલાલ રાઠવા અને સરદારભાઈ પાતળિયાભાઈ ભીલ પણ હોવાની રજૂઆત કરી હતી, જે છેલ્લા 20-25 દિવસ દરમિયાન નાની દુમાજી, જોજ, ઓડ, બરોજ, ચોરવાણા, ભીલપુર ગામે ખેતરોમાંથી ઇલેક્ટ્રિક મોટરો અને નવરાત્રીના દિવસોમાં જેતપુરમાં આવેલ બજારમાંથી એક બંધ મકાનમાં ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી। આ તસ્કરો દિવસ દરમિયાન રેકી કરી અને રાત્રે ચોરી કરતા હતા। બનાવને પગલે આખરે પોલીસે તેમની પાસેથી સેટઅપ બોક્સ, કોમ્પ્યુટર, સ્પીકર, ઇલેક્ટ્રિક મોટરો, ફ્રીજ, રોકડા ₹13,000 તથા 5 મોબાઈલ અને એક બાઇક મળી કુલ 1,64,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો। પોલીસે તમામ પાસેથી ચોરીના ગુનાઓ ઉકેલવા કામગીરી હાથ ધરી છે। જોકે આ દરમિયાન તેઓએ સુરતના સચિન વિસ્તારમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આ ઉપરાંત પકડાયેલ ઈસમો રાત્રિ દરમિયાન ખેતરોમાંથી કૂવાના પાણીની મોટરોની ચોરી કરવાવાળા હતા। આ તમામ ચોર પાસેથી 2 ઘરફોડ ચોરીના ગુના તેમજ 6 મોટર ચોરીના તથા 1 મોટરસાયકલ ચોરીનો ગુનો ડિટેન કરવામાં આવ્યો હતો। એનું કારણ શું છે કે આ લોકોનો સંબંધ બધા એમપીમાં છે, એમપી વાળા શું ટેવાયા છે ઓછામાં ઓછા છોટાઉદેપુર જિલ્લામાં બનતા ઘરફોડ ચોરી તેમજ અન્ય ચોરીના બનાવો અનુસંધાને છોટાઉદેપુર એસપી સાહેબ શ્રી રાજન સુસરા સાહેબની સૂચના અનુસંધાન ગઈકાલ રોજ એલસીબી છોટાઉદેપુર દ્વારા 5 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે, જેઓ રહેવાસી રંગપુર પોસ્ટ વિસ્તારના જ છે, જેઓએ છેલ્લા 1 મહિનામાં કુલ 9 ચોરીઓ કરવાની કબૂલાત આપેલ છે। તેમની પાસેથી એક ફ્રીજ, એક એલસીડી ટીવી તેમજ પાણીની મોટરો કુલ 7 મળે 1,64,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। હાલ એમની પૂછપરછ ચાલુ છે અને વધુ ગુનાઓનો ભેદ નીકળે તેમ પણ છે, તો આગળની તપાસ માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર।